જય શ્રીમન નારાયણ. રામાનુજદાસ શ્રીમાન ગટ્ટુ વેણુગોપાલ સ્વામી દ્વારા વર્ણન કરેલ શ્રીમદ ભગવદ્ ગીતાનું ગુજરાતી ભાષાંતર હું આપને કહી રહી છું. અધ્યાય 14 ગુણત્રય વિભાગ યોગ. શ્લોક 23. ઉદાસીનવત આસીનો ગુણૈર્યો ન વિચાલ્યતે ગુણાવર્તન્ત ઇત્યેવ યોવતિષ્ઠતિ નેંગતે. ઓમ. ગીતાચાર્ય શ્રી કૃષ્ણ પરમાત્મા અર્જુન સાથે આપણને બધાને ગુણત્રય વિભાગ યોગ શીખવી રહ્યા છે. પરમાત્મા કહે છે, અર્જુન, જે મનુષ્યો ત્રણેય ગુણોને પાર કરી ગયા છે તેઓ તેમના પ્રભાવોથી વિરક્ત રહે છે અને તેમનાથી વિચલિત થતા નથી. ત્રણેય ગુણો જ કાર્ય કરી રહ્યા છે તેવું સ્વીકારીને આ મનુષ્યો શાંત અને સ્વયંમાં સ્થિર રહે છે. તેઓ નિરંતર આત્માનું ધ્યાન કરે છે અને આત્મા સિવાયની અન્ય કોઈ પણ વસ્તુ પ્રતિ ઉદાસીન રહે છે. આ ઉપરાંત તેઓ ત્રણેય ગુણોના પ્રભાવો જેમ કે તેમનાથી ઉત્પન્ન થતી ઈચ્છાઓ અને ક્રોધથી વિચલિત થતા નથી. આ પ્રમાણે શ્રી કૃષ્ણ પરમાત્મા સ્પષ્ટ કરી રહ્યા છે કે જે મનુષ્ય ત્રણેય ગુણોથી પ્રભાવિત થતો ન હોય તે કેવી રીતે વર્તે છે. આથી આત્માનું ધ્યાન કરતા એ સમજણ વિકસાવીએ કે આપણામાં જે કંઈ ઈચ્છાઓ અને ક્રોધ ઉત્પન્ન થાય છે તે ત્રણ ગુણોના પ્રભાવો છે. આપણે આ ઈચ્છાઓ અને ક્રોધથી વિચલિત ન થવાનો પ્રયાસ કરીએ. આ ઉપરાંત સત્વગુણ વિકસાવવા તથા રજોગુણ અને તમોગુણને નિયંત્રિત કરવા માટે અને ત્રણેય ગુણોથી બંધાયેલા ન રહેવા માટે ચાલો આપણે સમગ્ર પ્રવૃત્તિઓ શ્રી કૃષ્ણ પરમાત્માની સેવા સ્વરૂપે અને શ્રીમન નારાયણના સાધન સ્વરૂપે કરીએ. શ્રી કૃષ્ણ પરમાત્માના ઉપદેશોનું મનન કરતા ચાલો આપણે શ્રીમન નારાયણને પ્રાપ્ત કરવાના ઉદ્દેશ્ય સાથે આપણા શરીરનો ઉપયોગ કરવાનું આરંભ કરીએ. શ્રીમન નારાયણનું શરણ લઈ શ્રી કૃષ્ણ પરમાત્માના શબ્દોનું આ શ્લોક સ્વરૂપે પુનરાવર્તન કરીએ. ઉદાસીનવદાસીનો ગુણૈર્યો ન વિચાલ્યતે ગુણાવર્તન્ત ઇત્યેવ યોવતિષ્ઠતિ નેંગતે. શ્રી કૃષ્ણ પરમાત્માએ આખી ભગવદ્ ગીતાનો સાર અધ્યાય 18ના શ્લોક 65 થી 70માં 8 ઉપદેશ દ્વારા કહ્યો છે. શ્રી કૃષ્ણ કહે છે, જે મારા આ 8 ઉપદેશ અનુસરે છે તે મને પ્રિય છે. એ સર્વે ભક્તોનું હું બધી જ રીતે રક્ષણ કરીશ. શ્રી કૃષ્ણ પરમાત્મા પાસેથી આખી ભગવદ્ ગીતા સાંભળ્યા પછી અર્જુન કહે છે, કરિષ્યે વચનમ તવ. એટલે કૃષ્ણ, હું તમારી આજ્ઞાનું પાલન કરીશ, તમે કહો છો એમ કરીશ. અને આથી જ શ્રી કૃષ્ણએ દરેક પ્રકારના યશ અને વિજય અર્જુનને આપ્યા છે. તો ચાલો આપણે પણ પરમાત્માને 8 વાતો પાળવાનું વચન આપીએ. પરમાત્માને આપેલા વચનથી મોટી કોઈ પૂજા, તપ કે યજ્ઞ નથી. 8 પ્રતિજ્ઞાઓ જે આપણે લેવી જોઈએ તે હું હવે કહું છું. આપ સૌ પણ એનો મન અને હૃદયથી વિચાર કરો. આ રીતે શ્રી કૃષ્ણને વચન આપતી વખતે આપણે સૌ શ્રી કૃષ્ણની હસતી મુખમુદ્રાનો મનમાં વિચાર કરીએ અને પરમ આનંદનો અનુભવ કરીએ. જય શ્રીમન નારાયણ. આપણા 8 વચનો આ પ્રમાણે છે. આપણું પહેલું વચન, હે શ્રીમન નારાયણ, તમારા ઉપદેશ પ્રમાણે હું હંમેશા તમારું ધ્યાન અને ચિંતન કરીશ.
આપણું બીજું વચન. હે શ્રીમન્નારાયણ, તમે કહ્યું છે તેમ હું સદાય તમારી ભક્ત રહીશ. આપણું ત્રીજું વચન. હે શ્રીમન્નારાયણ, હું મારા કર્મો તમને સંતોષ થાય તેમ અને તમારી સેવા માટે કરીશ. આપણું ચોથું વચન. હે શ્રીમન્નારાયણ, તમે અનુસરવા કહ્યું છે તેમ મને પૂર્ણ શ્રદ્ધા છે કે હું તમારી છું. હું સદાય મારા હાથ જોડી તમને નમસ્કાર કરીશ, તમારી ભક્તિ કરીશ. આપણું પાંચમું વચન. હે શ્રીમન્નારાયણ, હું તમારા શબ્દો યાદ કરું છું. મામેકમ શરણમ વ્રજ, તમે તમારી શરણમાં આવવા કહ્યું છે. શ્રીમન્નારાયણ, હું માત્ર તમારા જ શરણમાં છું. આપણું છઠ્ઠું વચન. હે શ્રીમન્નારાયણ, આપે કહ્યું છે મા શુચ, તમે અમને આશ્વાસન આપી શોક ન કરવા માટે કહ્યું છે, તો હું દુઃખી નહીં થાઉં, શોક નહીં કરું. આપણું સાતમું વચન. હે શ્રીમન્નારાયણ, અમારા કલ્યાણ અર્થે આપે શ્રીમદ્ ભગવદ્ ગીતા રૂપી આશીર્વાદ આપી અમારા સૌ પર કૃપા કરી છે, તો હું દરરોજ ઓછામાં ઓછો એક શ્લોક વાંચીશ અથવા સાંભળીશ એવો સંકલ્પ લઉં છું. આપણું આઠમું વચન. હે શ્રીમન્નારાયણ, હું ગીતાના દૈવી શબ્દો એ ભક્તો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ જેઓ ગીતાથી અજાણ છે. હે શ્રીમન્નારાયણ, તમે કહ્યું છે તેમ કરીશ, તમે કહ્યું છે એમ વર્તીશ અને તમારા માટે જ કર્મ કરીશ. શ્રીમન્નારાયણને આપેલું વચન કે દરરોજ તમે કહ્યું છે એમ કરીશું, એ જ એક મહાન પૂજા છે. તો ચાલો આપણે સૌ દ્રઢ શ્રદ્ધા સાથે પ્રભુ પાસે એક સંકલ્પ લઈએ. શ્રીમન્નારાયણ, કરીશ્યે વચનમ તવ. શ્રીમન્નારાયણ, હું તમારી આજ્ઞાનું પાલન કરીશ. સર્વમ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. જય શ્રીમન્નારાયણ. ઉદાસીનવત આસીનો ગુણૈર્યો ન વિચાલ્યતે ગુણાવર્તન્ત ઇત્યેવ યોવતિષ્ઠતિ નેંગતે. ઓમ. ઉદાસીનવદાસીનો ગુણૈર્યો ન વિચાલ્યતે ગુણાવર્તન્ત ઇત્યેવ યોવતિષ્ઠતિ નેંગતે. જય શ્રીમન્નારાયણ. તમામ ભક્તોને ખાસ વિનંતી. આપણા જીવનની દરેક બાબતોમાં આપણે તાત્કાલિક અને અસરકારક પરિણામો ઈચ્છીએ છીએ. આ પ્રાપ્ત કરવા માટે ચાલો દરરોજ 1 મિનિટ ફાળવીએ અને નારાયણાસ્ત્રમ વાંચીએ. નારાયણાસ્ત્રમ મેળવવા માટે તેની વેબસાઇટ જે www.narayanaastram.org છે તેના પર જાઓ અને રજિસ્ટ્રેશનમાં તમારું નામ અને ઈમેલ આપો. તમે આપેલા ઈમેલ પર તમને નારાયણાસ્ત્રમ PDF પ્રાપ્ત થશે. પીડીએફમાં રામાયણનો 1 શ્લોક, ગીતાનો 1 શ્લોક અને એક વિષ્ણુ નામ છે. આ 3ને નારાયણાસ્ત્રમ કહેવામાં આવે છે. દરેક વ્યક્તિને આ શ્લોકોનું અલગ અલગ સંયોજન પ્રાપ્ત થાય છે. જ્યારે દરેક વ્યક્તિ 24,000 ભક્તો સાથે તેમના નારાયણાસ્ત્રમને દરરોજ વાંચે છે અથવા સાંભળે છે, ત્યારે સમગ્ર રામાયણનું 1 વાર પારાયણ, શ્રીમદ્ ભગવદ્ ગીતાનું 33 વાર પારાયણ અને વિષ્ણુ સહસ્ત્ર નામનું 24 વાર પારાયણ રોજ પૂર્ણ થાય છે. આ એક અદ્ભુત અને અસાધારણ પરિણામ છે. તેથી તમે અને તમારા પરિવારના સભ્યો તરત જ વેબસાઇટ પર જાઓ
અને તમારું નારાયણાસ્ત્ર મેળવો. જય શ્રીમન્નારાયણ.